ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महा योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्। यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमः दीपप्रभाभास्वरं ज्ञानै यस्य तु चक्षुराधिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात् एतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता वृषंवादिनः मायाशक्तिविलासकल्पितमः व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ભાષ્યકારા અધ્યાસનું વર્ણન કરી રહ્યા છે. અત્યારે કહી રહ્યા છે કે જે કઈ પ્રકારનો વ્યવહાર ચાલે છે, મનુષ્યો વ્યવહાર કરી રહ્યા છે એ લૌકિક વ્યવહાર હોય, વૈદિક અર્થાત વૈદિક કર્મ કરતા હોય, લૌકિક કર્મ કરતા હોય, એ બધો વ્યવહાર બતાવે છે કે અધ્યાસ છે. પશ્વાદિ વિશેષાત જ્યારે મનુષ્યો વ્યવહાર કરતા હોય ત્યારે પશુઓથી થતા વ્યવહાર કરતા એમનો વ્યવહાર એવો કંઈ જુદો હોતો નથી. જરૂર મનુષ્ય બુદ્ધિમાન છે અને બુદ્ધિપૂર્વકારી વ્યવહાર કરતો હોય છે. પશુઓ માત્ર એમના આવેગથી પ્રેરાઈને કે પછી એમની સૂઝથી પ્રેરાઈને બધો વ્યવહાર કરતા હોય છે. એ પ્રકારની સમાનતા નથી.
એટલું તો ખરું જ કે પશુઓ વ્યવહાર કરે ત્યારે એમના દેહેન્દ્રિય સંઘાતને આત્મા માનીને વ્યવહાર કરતા હોય છે. એટલે ગાયને એ પ્રકારનું ભાન છે કે હું ગાય છું. ભલે નામ ગમે તે વાપરતી હોય, પણ આ ભેંસ કરતાં જુદી છું, કૂતરા કરતાં જુદી છું, આ પ્રાણીઓ કરતાં એ જુદાઈનું જ્ઞાન છે એને. પોતાના દેહની બહારની દુનિયા પોતાના કરતાં જુદી છે એ પણ ખબર છે. આત્મા છે દેહ પૂરતો મર્યાદિત છે, એની બહાર જે છે અનાત્મા છે એ પણ આવું એના શબ્દોની આવું જ્ઞાન છે ખરું. એના વ્યવહાર પરથી આ પ્રકારનું જ્ઞાન જણાઈ આવે છે. બસ આટલું એમને જ્ઞાન છે. અને મનુષ્યને ઘણું વધારે જ્ઞાન હોઈ શકે, પરંતુ જેવી રીતે કહ્યું કે નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અહમિદમ અવેદમિતિ, આ લોક વ્યવહાર છે એ અનાદિકાળથી છે. તેથી કોઈ પણ પ્રાણી જન્મે ત્યારથી જ દેહમાં તાદાત્મ્ય કરે ને દેહને અહમ માને એ પ્રકારની અધ્યાસથી જ જન્મે છે, લઈને જન્મે છે. આ જૂનો થતો અધ્યાસ, પૂર્વ જૂનો થયેલા અધ્યાસને કારણે સંસ્કાર છે એને કારણે આ અધ્યાસ જન્મ્યો. અને આ અધ્યાસના સંસ્કાર લઈને વળી નવા દેહમાં જઈશું, ત્યાં આપણે અધ્યાસ કરશું. આ પ્રકારે એ પણ કહ્યું કે જો આ ગાયની સમક્ષ કે પશુની સમક્ષ કોઈ દંડ લઈને આવ્યો હોય, દંડ ઉગામેલો હોય એટલે તરત એને ભય લાગે અને વળી જાય, પાછી વળી જાય. કોઈ કોમળું લીલું ઘાસ પોતાના હાથમાં લઈને આવે તો હવે આ તમારો ઈષ્ટ છે એમ કરીને એ તરફ જાય. તેમ ભાષાકારે મનુષ્યો પણ કોઈ ક્રૂર માણસને જુએ, બળવાન માણસને જુએ અને એ પણ ખડગ વગેરે કોઈ જાતનું શસ્ત્ર હોય એ ઉગામેલું જુએ, પાછો જતો રહે. સાથે સાથે કોઈક એમ લાગે કે ભાઈ આ તો માયાળું છે, ઈષ્ટ છે, ઈચ્છનીય છે, તો એ તરફ પ્રયાણ કરે. આ રીતે પશુઓનો અને મનુષ્યનો વ્યવહાર સમાન છે. બીજી બધી રીતે ના હોય, પણ આ પ્રકારે સમાનતા છે. આપણે જાણીએ છીએ કે પશુનો વ્યવહાર તો દેહમાં અહમ બુદ્ધિમાંથી જ દેહ ઇન્દ્રિયો અહમ બુદ્ધિમાંથી જ જન્મે છે. એવો જ વ્યવહાર મનુષ્ય પણ માટે આપણા એ પણ આ દેહ બુદ્ધિમાં અધ્યાસ આપણો પણ છે જ. અતઃ સમાન પશ્વાદિભિ પુરુષાણામ પ્રમાણ પ્રમેય વ્યવહાર. ભાષ્યકાર વ્યવહારને પ્રમાણ પ્રમેય વ્યવહાર કહે છે. હું પ્રમાતા છું, જ્ઞાતા છું, જગત પ્રમેય છે. આ જ્ઞાનેન્દ્રિયો એ પ્રમાણ છે અંતઃકરણ સહિત, અને એમાંથી પ્રમા જન્મે. આ પ્રકારનો વ્યવહાર બીજો ઘણો વ્યવહાર થતો હોય. ભોક્તા, ભોગ્ય, ભોજનમ, કર્તા, કર્તવ્ય, કર્ણમ. અહીં પ્રમાણ પ્રમેય વ્યવહાર ભાષ્યકારે લીધો છે દૃષ્ટાંત તરીકે. તો જેવી રીતે પશુઓનો પ્રમાણ પ્રમેય વ્યવહાર અધ્યાસથી પ્રેરાયેલો છે, તેવો જ મનુષ્યનો વ્યવહાર પણ અધ્યાસથી પ્રેરાયેલો છે. પશ્વાદીનામ તે પ્રસિદ્ધ અવિવેક પુરસ્તર પ્રત્યક્ષાદ વ્યવહાર. પશુઓને તો વિવેક નથી આત્મા અનાત્માનો, તે દેહને જ આત્મા માનીને વ્યવહાર કરતા હોય છે, પ્રસિદ્ધ છે. તો સામાન્ય દર્શનાદ વ્યુત્પત્તિપદામ પુરુષાણામ પ્રત્યક્ષાદિ વ્યવહાર તત્કાલ સમાન ઇતિ નિશ્ચિયતે. તત્ સામાન્ય દર્શનાત મનુષ્ય પણ વ્યવહાર કરે છે. એ પણ પશુઓની જેમ જે ઈષ્ટ હોય તરફ પ્રેરાય, અનિષ્ટ હોય ત્યાંથી નિવૃત્ત થાય. પ્રવૃત્તિ નિવૃત્તિ પશુઓમાં ઈષ્ટ પ્રત્યે પ્રવૃત્તિ, અનિષ્ટમાંથી નિવૃત્તિ. મનુષ્યમાં એવું પ્રવૃત્તિ નિવૃત્તિ દેખાય છે. આની અંદર માણસ અભણો હોય કે ભણેલો હોય ફેર નથી. વ્યુત્પત્તિમતા પુરુષાણામ
અત્યંત વ્યુત્પત્તિમાન હોય, બુદ્ધિમાન હોય, કેળવણી પામેલા હોય તેઓ પણ પ્રત્યક્ષાદ વ્યવહાર તત્કાલ સમાન હતી, તે વખતે સમાન છે. કોઈ ખડગ લઈને આવે એને જે વ્યવહાર કરે, કોઈ ઈચ્છનીય વસ્તુ આવે એને વ્યવહાર લઈને આવે વ્યવહાર કરે, એ તો તે વખતે સમાન છે. પછીનો વ્યવહાર સમાન નહીં હોય. અભ્યાસ કરતો હોય આ બધું એવો વ્યવહાર સમાન નહીં હોય. આટલું તમે જુઓ તો સમાનતા છે. શાસ્ત્રીય તો વ્યવહાર યદ્યપિ બુદ્ધિપૂર્વકારીન અભિજિત્વાત્મના પ્રલોક સંબંધમ અધિક્રિયતે. ચાલો, શાસ્ત્રીય વ્યવહાર જ્યોતિષ્ઠમાંથી કર્મ કરતો હોય, જે સ્વર્ગની પ્રાપ્તિ માટે કરતો હોય, તો એવું જ્ઞાન અપેક્ષિત છે કે હું આ દેહ કરતાં ભિન્ન છું, કરતા દેહથી ભિન્ન છું એવું જ્ઞાન અપેક્ષિત છે, એથી વધારે નહીં. ન વેદાંત વૈદ્યમ અસનાયાદિતમ અભેદ બ્રહ્મક્ષત્રાય ભેદમ અસંસારી આત્મતત્વ અધિકાર અપેક્ષતે. વેદાંત વૈદ્યમ અસનાયાદિ અતીતમ, આ બ્રહ્મક્ષત્રાદિ ભેદ રહિત આવું જે જ્ઞાન છે એક અદ્વિતીય, એવું જ્ઞાનની કોઈ અપેક્ષા નથી કર્મ કરવામાં. અને વૈદિક કર્મ કરવામાં પણ, વૈદિક કર્મ કરવામાં હું કરતા ભોગતા છું અને આ દેહથી ભિન્ન છું. અહીં કર્મ કરનાર હું સ્વર્ગમાં એનું ફળ ભોગવીશ, એટલે એટલા જ્ઞાનની અપેક્ષા છે, વધારે નહીં. બાકી આત્મજ્ઞાનનો કોઈ ઉપયોગી નથી. આત્મજ્ઞાન હોય તો કર્મ કરવાની જરૂરિયાત પણ ન રહે, એટલે અધિકારી રહે છે નહીં. પ્રાચ્ચ તથાભૂત આત્મવિજ્ઞાનાત પ્રવર્તમાનમ શાસ્ત્રમ અવિદ્યા વિષયત્વ ન અધિવર્તતે. એ કહેવામાં આવે કે બધો પ્રમાણ પ્રમેય અવિદ્યાવત વિષય. અવિદ્યા એટલે અવિદ્યા ધરાવનાર એટલે અજ્ઞાની. આ બધો વ્યવહાર બતાવે છે અજ્ઞાની છે માણસ, અધ્યાસ કરે છે. તો તેવી રીતે આત્મવિજ્ઞાન તથાભૂત આત્મવિજ્ઞાનાત પ્રાક, તથાભૂત એટલે અશાયાદે અતીતમ અપેત બ્રહ્મક્ષત્રાદ્ય ભેદમ અસંસારી આત્મતત્વ. આ પ્રકારના જ્ઞાન યથાર્થ જ્ઞાન થયા પહેલા પ્રવર્તમાનમ શાસ્ત્રમ, ત્યાં સુધી જે શાસ્ત્ર છે એ પણ અજ્ઞાનીને જ સંબોધે છે. જેવી રીતે તથા એ બ્રાહ્મણો યજેત, વેદ પણ કે બ્રાહ્મણે યજ્ઞ કરવો જોઈએ. એટલે વર્ણનો અધ્યાસ થયો. વેદ પણ વર્ણનો અધ્યાસ કરીને કહે છે કે બ્રાહ્મણો યજેત. હવે સ્નાત્વા ભિક્ષેત, સ્નાતક બન્યા પછી ભિક્ષા ન લેવી જોઈએ. એટલે અવસ્થાની વાત કરી. વય વર્ણ આશ્રમ વય એટલે અત્યારે જે આ બ્રહ્મચર્ય આશ્રમમાં છે, પછી ગૃહસ્થ આશ્રમમાં જાઓ ત્યારે એના નિયમ બદલાઈ જાય. અવસ્થાદિ વિશેષ તો અષ્ટવર્ણમ બ્રાહ્મણ ઉપનયિત, આમાં વય ઉંમરનામાં અધ્યારોપ કરવામાં આવ્યો. કૃષ્ણકેશ અગ્નિન આદધિત અવસ્થા, યુવાન અવસ્થા છે ત્યારે આ પ્રકારનો આધાન અગ્નિનું આધાન કરવું જોઈએ વગેરે. આમ શાસ્ત્રીય વ્યવહાર પણ છે એ આવા વય આશ્રમ અવસ્થા આ બધો વર્ણ આ બધાના અધ્યાસપૂર્વકની જ હોય છે. એ પણ પોતાને બ્રાહ્મણ માનનાર, યુવાન માનનાર અર્થાત અવિદ્યા ધરાવનાર આત્મા વિશેની એને સંબોધીને જ બધો ત્યાં પણ વ્યવહાર છે. एवं अध्यासे प्रमाण सिद्धे भी, ચાલો ભાઈ આપ કહો છો કે અધ્યાસ છે પ્રમાણ સિદ્ધ, વ્યવહાર भी પ્રમાણથી સિદ્ધ થયો અધ્યાસ. ચાલો કસ્ય કુત્ર અધ્યાસ હે, કઈ વસ્તુનો શેના પર અધ્યાસ થાય છે તો કહો અમને. ચાલો તસ્મિન તદબુદ્ધિ કહ્યું, હવે કહે છે પરંતુ પૂર્વદૃષ્ટ સ્મૃતિરૂપ પરત્ર પૂર્વદ્રષ્ટાભાસ એવું કહ્યું આપે કે પરત્ર અભાસ
એક વસ્તુનો અન્યત્ર અભાસ થવો જોઈએ. તો અધ્યાસ એવું આપણે વ્યાખ્યા તો કરી, પણ શેના પર અધ્યાસ થાય છે? તો વળી પાછું એ લક્ષણ સ્મરણ કરાવીને કહે છે, અધ્યાસો નામ અતસ્મિન તદબુદ્ધિ અવોચામ. આગળ કહી કે અધ્યાસ કોને કહેવાય? અતસ્મિન તદબુદ્ધિ, જે તત નથી એમાં તત પ્રકારની બુદ્ધિ, જે આત્મા નથી એમાં આત્મબુદ્ધિ, જેમ કે દેહ. અને જે દુઃખી નથી એમાં દુઃખિત્વ બુદ્ધિ, જેમ કે આત્મા. આવું અમે કહ્યું. આ શબ્દો નહીં કયા હોય, પણ અમે જે શબ્દ સ્મૃતિરૂપ પરત્ર અવભાસ એટલું કહ્યું. એમાં અતસ્મિન તદબુદ્ધિ. તો પોતે એનું ઉદાહરણ આપે. તદ્યથા પુત્ર ભાર્યાદિષુ વિકલેષુ સકલેષુ વા અહમેવ વિકલ સકલો વાયતી. જે અત્યંત પ્રિય છે પુત્ર ભાર્યા વગેરે, કંઈ વિકળતા આવે, કંઈક અંગની અંદર બીજી તકલીફ થાય, કે એ સ્વસ્થ હોય તો હું પણ વિકળ બની જાઉં, સ્વસ્થ બની જાઉં. એ બાહ્ય ધર્માન આત્મની અધ્યસ્યતી. માણસ જે વિકળતા સકળતા, ત્યાં તાવ આવે તો મને તાવ આવે, એ નપાસ થાય તો હું નપાસ થવું, એ નિષ્ફળ તો હું નિષ્ફળ જવું, એ સફળ થાય તો હું સફળ થઉં. આમ ત્યાંના એવા ધર્મનો પોતાના પર અધ્યાસ કરતો જોવામાં આવે છે. આ પુત્ર ભાર્ય ત્યાં દેહ ધર્માન સ્થૂલોહમ કૃશોહમ ગૌરોહમ તિષ્ઠામી ગચ્છામી લંઘામી ચૈતી. એટલે હું જાડો છું, પાતળો છું, ગોરો છું, કાળો છું, ઊભો છું, ચાલુ છું વગેરે. આ બધા દેહના ધર્મ છે. અને એમાં હું જાઉં છું, હું ચાલુ છું, હું જાડો છું વગેરે હું કહું છું. તથા ઇન્દ્રિય ધર્માન મૂક કાણ ક્લીબ બધીર, તેમ બહેરો છું, આંધળો છું વગેરે વગેરે મૂંગો છું. આમ ઇન્દ્રિયના ધર્મનો મારા પર અધ્યાસ કરું છું અને એ રીતે જ વર્તું છું. એવી જ લાગણી જન્મે છે મારામાં. એમ જ હકીકત હોય એ પ્રકારે હું વર્તું છું. માત્ર કહું છું નહીં, પરંતુ એના પર જ મારું જીવન રચાયેલું છે. કે હું લંગડો છું, કે બેરો છું, કે જે છું તે, કે બુદ્ધિમાન છું, ચાલો. એ પ્રકારે ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને મારા વિશે આ પ્રકારની ગ્રંથિઓ ધરાવું છું. અને એ બધો મારા વ્યવહારનો મૂળ છે. તો અંતઃકરણ ધર્માન કામ સંકલ્પ વિચિકિત્સા અધ્યવસાયાદીન. અંતઃકરણ ધર્મ છે કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા વગેરે બધા ધર્મ છે. એને પણ મારા પર અધ્યારોપ કરું છું. કામી અહમ, ક્રોધી અહમ, સંકલ્પવાન અહમ વગેરે આ પ્રકારે મનમાં અહમ ભાવ કરીને મારા વિશે આ પ્રકારના ખ્યાલ ધરાવું છું, આવી ગ્રંથિઓ ધરાવું છું. અને એ મારા વ્યવહારનું કારણ બને. અને વ્યવહારનું મૂળ કયું છે? ગ્રંથિઓ. જે સમયે જે વ્યવહાર કરતો હોય તે વ્યવહારનું મૂળ ક્યાં છે? તે સમયે મારામાં કયા પ્રકારની ગ્રંથિ છે? હું ઈશ્વરનો મારો શું ખ્યાલ છે? એ જ વાસ્તવમાં મારા વ્યવહાર છે, બધાનું સંચાલન કરતો હોય છે. મારી ઈચ્છાઓનું, મારા નિશ્ચયોનું, મારા વ્યવહાર બધાનું સંચાલન તે ક્ષણે મારા વિશે હું શું ખ્યાલ ધરાવું છું એના પર બધાનો નિશ્ચય થાય. એવમ પછી આગળ કહે છે હવે 55 પાન પર ધર્માધ્યાસ મુક્ત્વા ધર્મી અધ્યાસમાં. આ બધા આત્માના ધર્મો અનાત્મા પર, અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યાસ કર્યો. ધર્મી આત્મા અને અનાત્મા ધર્મી છે.
ધર્મ ધરાવનાર હોય ને ધર્મી કહેવાય. આત્મા ધર્મી છે, ધર્મ ધરાવનારો છે. કેવા ધર્મ? આત્મા પ્રિય છે, મુખ્ય ધર્મ છે. અનાત્મા ધર્મી છે, એ ધર્મ ધરાવનારો છે. એ કહેવામાં આવ્યા. સ્થૂલોહમ કૃશોહમ ગૌરોહમ તિષ્ઠામી મૂક કાણ વગેરે. તો અનાત્મા ધર્મી છે એ આ બધા ધર્મો ધરાવે છે. બે ધર્મીનો અધ્યાસ થાય છે એ બતાવે છે. હવે 55 પાન પર બીજી પંક્તિમાં એવમ અહમ પ્રત્યયનમ અશેષસ્વ પ્રચાર સાક્ષિણી પ્રત્યેગાત્મની અધ્યસ્ય તમ ચ પ્રત્યેગાત્માનમ સર્વસાક્ષિણમ તદ્વિપર્યેણ અંતઃકરણાદિષુ અધ્યસ્યતિ. एवं अहम प्रत्ययनम अशेष प्रचार साक्षिणी. अहम प्रत्ययनम अहम प्रकारનો ખ્યાલ ધરાવનાર. તો આત્માની અભિવ્યક્તિ જે થાય છે અહમ 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 એ થાય છે. એટલે કે આત્મા હંમેશા ઉપાધિ દ્વારા જ અભિવ્યક્ત થઈ શકે. આત્મા નિર્વિશેષ છે, નિર્વિકાર છે, અસંગ છે. પણ જેવો છે તેવો આપણા અનુભવનો વિષય ના બને કે આપણા વ્યવહારનો વિષય પણ ના બને. આત્મા હંમેશા કોઈને કોઈ મુખ્યત્વે અહમ વૃત્તિઓનો વેશ ધારણ કરે. અહમ વૃત્તિ જેમ જેમ બીજા આકાર ધારણ કરે, કરતા ભોગતા સુખી દુઃખી એમ આત્મા પણ એ પ્રકારના વેશ ધારણ કરે. એવમ અહમ પ્રત્યયનમ એટલે અહમ પ્રત્યય ધરાવનાર, અહમ એ પ્રકારનો ખ્યાલ ધરાવનાર. આત્મા પ્રગટ થાય છે હું એ પ્રકારનો ખ્યાલથી. શબ્દ ગમે તે હોય પણ હું પણ, અહમ પણ, મર્યાદિત પણ, હું જે અસ્મત પ્રત્યય એટલે વિષય છે, જે યુષ્મત પ્રત્યય કરતા ભિન્ન છે એવો અશેષ પ્રચાર સાક્ષિણી. આ હું ચૈતન્ય છું અને માટે બધાનો પ્રકાશક છું. સાક્ષીનો અર્થ પેલો પ્રકાશક કરવો જોઈએ. અશેષ પ્રચાર સાક્ષિણી તે બધો પ્રચાર છે. આ મનની વૃત્તિઓનો પ્રચાર જે છે ને એ બધાનો પ્રકાશક છું. આપણને પ્રત્યેક મનની વૃત્તિઓનું જ્ઞાન સભાનતા હોય છે. એ સભાનતા કેમ છે? કારણ કે વૃત્તિને ઉજાડવામાં આવી છે. કોના વડે? ચૈતન્ય વડે, આત્મા વડે. એ દ્રષ્ટિએ આત્માને સાક્ષી ગયો. ખરેખર તો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, માત્ર પોતાના સ્વરૂપમાં પ્રકાશમાન છે. તેથી પ્રકાશક કહેવો કે સાક્ષી કહેવો એ પણ જે પ્રકાશ્ય છે, સાક્ષ્ય છે, એના સંદર્ભમાં કહેવામાં આવ્યું. આપણે કહીએ કે સૂર્ય જગતને ઉજાડે છે. સૂર્યમાં ઉજાડવાની કોઈ ક્રિયા ન હોય, પણ જગત જે પ્રકાશી રહ્યું છે એ પછી કહીએ કે એને પ્રકાશિત કરનાર સૂર્ય છે. સૂર્ય જગતને પ્રકાશિત કરે છે. વાસ્તવમાં સૂર્યમાં પ્રકાશિત કરવાની કોઈ ક્રિયા નથી, કોઈ સંકલ્પ પણ નથી. એમ આત્મા પણ ઉજાડવાની કોઈ ક્રિયા નથી, સંકલ્પ પણ નથી. છતાં આપણો અનુભવ છે કે સૂર્ય પ્રકાશિત કરે, એમ આત્મા પ્રકાશિત કરે છે. આત્મા બધાનો સાક્ષી છે. અશેષ પ્રચાર સાક્ષિણી મની બધી વૃત્તિઓના સાક્ષી, બધી વૃત્તિઓના પ્રકાશક. પ્રત્યેગાત્માની જે પ્રત્યેક આત્મા છે તો પહેલી સમજાવે છે ટીકાકાર. અંતઃકરણ સાક્ષિણી
अभेदेन अध्यस्य तद्धर्मान कामादि अध्यस्यति इति मंतव्यम। એટલે અધ્યાસ કઈ રીતે છે આપણે સમજવાનું છે। ટીકાકાર સમજાવે છે અંતઃકરણ સાક્ષિણી અભેદન અધ્યાસ ધર્મી અધ્યાસ થાય। આત્મા કે સાક્ષી ધર્મી છે, અંતઃકરણ ધર્મી છે। અંતઃકરણનો પહેલા સાક્ષ્ય પર અધ્યાસ થાય। તદ્ધર્માન કામાદિ અધ્યસ્યતિ અને પછી અંતઃકરણના ધર્મ છે કામ સંકલ્પ વિચિકિત્સા વગેરેનો આત્મા પર અધ્યાસ થાય। એટલે હું કામી છું, સંકલ્પવાન છું, સંશયવાન છું। આ પ્રકારના ખ્યાલ જે મારા વિશે ધરાવું છું એ આવ્યા છે અંતઃકરણમાં અહમ ભાવને કારણે કે અધ્યાસને કારણે। અંતઃકરણના ધર્મનો આત્મા પર અધ્યાસ થઈ રહ્યો છે, પણ અંતઃકરણના ધર્મો કામના વગેરે છે એનો માર્ગ અધ્યાસ કરીને હું કામી છું, હું ક્રોધી છું, આ પ્રકારનો ખ્યાલ હું ધરાવું છું। આમ અંતઃકરણ સાક્ષિણી અભેદન અધ્યસ્ય, અંતઃકરણ આત્મા વચ્ચે કોઈ પ્રકારનો ભેદ રહેતો નથી તાદાત્મ્યને કારણે। અને ત્યાર પછી અંતઃકરણના ધર્મ છે એને પોતાના ધર્મ માની લેવામાં આવે। જેવી રીતે અગ્નિ અને લોખંડનો કેવો તાદાત્મ્ય અધ્યાસ છે, એને કારણે પરસ્પરના ધર્મનો પરસ્પર અધ્યાસ થાય છે। પહેલા ધર્મી અધ્યાસ છે, અગ્નિ ધર્મી છે અને લોખંડ ધર્મી છે, બેનો અધ્યાસ થાય અને પછી એકબીજાના ધર્મોનો અધ્યાસ થાય। તેવી રીતે પહેલા અંતઃકરણ છે સાક્ષિણી અભેદન અધ્યસ્ય, અંતઃકરણ સાક્ષી વચ્ચે અગ્નિ અને લોખંડ જેવો તાદાત્મ્ય થાય, અધ્યાસ થાય। તદ્ધર્માન પછી જેવી રીતે લોખંડના અગ્નિ પર ધર્મનો, અગ્નિના ધર્મનો લોખંડ પર અધ્યાસ થાય, તેવી રીતે અંતઃકરણના ધર્મો છે એને કામ વગેરે અધ્યસ્યતિ મંતવ્યમ, સાક્ષીમાં અધ્યસ્ત કરે છે એવું આપણે માનવું જોઈએ। જે પ્રકારના ખ્યાલ આપણે આપણા વિશે ધરાવીએ છીએ એ ખ્યાલ બતાવે છે કે આ પ્રકારનો અધ્યાસ થઈ રહ્યો છે। સ્વપ્રચાર સાક્ષિણી કહ્યું ભાષ્યકારે, સ્વપ્રચારા મનોવૃત્તય, સ્વ એટલે અંતઃકરણ, પ્રચાર એટલે કે પ્રવૃત્તિ, તો અંતઃકરણીય પ્રચાર કહો પ્રવૃત્તિ એટલે વૃત્તિ। સ્વપ્રચાર એટલે મનોવૃત્તિ, મનની વૃત્તિઓ। પ્રત્યેક આત્મા શબ્દ સમજાવે છે, પ્રત્યેક શબ્દ સમજાવે છે। વેદાંતમાં બહુ જાણીતી આ વ્યાખ્યા છે, અહીંયા કરે છે પ્રતિ અંચતિ ઇતિ પ્રત્યક, પ્રતિ અને અંચમાંથી પ્રત્યંચ બન્યો, એનું પછી રૂપ બન્યું પ્રસમાનું પ્રત્યક। મૂળ શબ્દ કહે પ્રત્યંચ શબ્દ છે, પ્રત્યંચનું પ્રસમાનું રૂપ બન્યું તો કે પ્રત્યક। આ પ્રત્યંચ શબ્દ કે બન્યો પ્રતિ અને અંચ થઈને પ્રત્યંચ શબ્દ બન્યો। તો એ સમજાવે છે ટીકાકાર, પ્રતિ એટલે પ્રાતિલોમ્યેન અંચતિ પ્રત્યક, અંચતિ પ્રકાશતે, પ્રાતિલોમ વિપરીત રૂપે પ્રકાશે છે। કોનાથી? કશાકથી વિપરીત? કોણ વિપરીત? પ્રાતિલોમ્યેન અસત જળ દુઃખાત્મક અહંકારાદિ વિલક્ષણતા। અહંકાર કેવો છે બિચારો? અસત છે, જળ છે, દુઃખી છે। આમ અચેતન જે અહંકાર છે, અહંકાર અહમ વૃત્તિ એટલે વિલક્ષણતા, સચ્ચિત સુખાત્મકત્વેન અંચતિ। અહંકાર અસત છે, આત્મા અસત છે, અહંકાર અચિત છે, આત્મા અચિત છે। અહંકાર દુઃખાત્મક છે તો ખબર નથી મને, પણ આત્મા સુખાત્મક છે એટલે અહંકાર દુઃખાત્મક કયો? એનો વિરોધ, એનો વિરુદ્ધ છે ને। અહંકાર દુઃખનું કારણ તો બને જ છે જો કે એમાં અહમભાવ હોય તો। આ પ્રકારે અનાત્મા કરતા અહંકાર કરતા પ્રાતિલોમ્યેન
વિરુદ્ધતયા એ પ્રકાશે છે કોણ? આત્મા મળે પ્રત્યક કહેવામાં આવે. પ્રત્યંચ પ્રત્યંચ એનું રૂપ થયું પ્રત્યક. પ્રાતિલોમિન અંચતી પ્રત્યક પ્રત્યંચ. એવમ આત્મની અનાત્મ તદ્ધર્મ અધ્યાસમ ઉદાહૃત્ય. આ પ્રકારે આત્મામાં અનાત્માનો અને અનાત્મા ધર્મનો અધ્યાસનું એટલે સમજાવ્યું. ઉદાહૃત્ય એટલે કે એની વ્યાખ્યા કરી સમજાવ્યું. અનાત્મની આત્મનોપી સંસૃષ્ટત્વેન અધ્યાસ. આ સંસર્ગ અધ્યાસ છે, તાદાત્મ્ય અધ્યાસ હતો. અનાત્માનો આત્મા પર તાદાત્મ્ય અધ્યાસ, પણ આત્માનો અનાત્મા પર સંસર્ગ અધ્યાસ. એટલે કે અનાત્માને આત્મા માનવામાં આવે છે, આત્માને અનાત્મા માનવામાં આવતો નથી. એના માટે ધર્મનો અધ્યાસ થાય છે, પણ પેલામાં અનાત્મા આત્માપણું આવી જાય દેહમાં, પણ આત્મા અનાત્માપણું નથી આવતું. એટલે એ રીતે માત્ર ધર્મનો અધ્યાસ આપણે સંસર્ગ અધ્યાસ છે. કે તમ ચ ભાષ્યકારે કહ્યું તમ ચ પ્રત્યેગાત્માનમ સર્વસાક્ષિણમ તદ વિપર્યેણ અંતઃકરણાદિષુ અધ્યસ્યતિ. અને એ જ પ્રત્યેગાત્મા જે સર્વસાક્ષી છે એને તદ વિપર્યેણ જે એનાથી વિપરીત છે, એટલે અનાત્મા છે, સાક્ષ્ય છે. અંતઃકરણ કેવું છે? અનાત્મા સાક્ષ્ય છે, પ્રકાશ્ય છે. તો એમાં અંતઃકરણાદિષુ અધ્યસ્યતિ, એના પર આત્માના ધર્મનો અધ્યાસ થાય છે. તો ટીકા અહમિતિ અધ્યાસે ચિદાત્મના ભાનમ વાચ્યમ. આમ અહમ અધ્યાસ થાય છે ને, એમાં ચિદાત્મા પ્રકાશી રહ્યો છે. અહમ અધ્યાસ માત્ર આપણે જળનો વૃત્તિનો અધ્યાસ નથી સમજવો જોઈએ, પણ અહમ અહમ એ પ્રકારે જે ખ્યાલ જન્મે છે એમાં ચિદાત્મા ભાસી રહ્યો છે. એ ચિદાત્મા અહમ રૂપે અનુભવાય છે. અન્યથા જગત આંત્ય પ્રસંગ. એ તો જગત જો અહંકારમાં ચેતનતા ના આવે, ભલે અહમ વૃત્તિ સ્વયં અચેતન છે, પણ આત્માના અધ્યાસને કારણે અહમ વૃત્તિ પણ ચેતન બને, અને એ દ્વારા જગત પછી બુદ્ધિ, એ દ્વારા બધી વસ્તુઓનું પ્રકાશ થાય. આત્મા સીધે સીધો કશાને પ્રકાશિત ન કરી શકે. નાના છિદ્ર ઘટોદર સ્થિત દીપ પ્રભાભાસ્વરમ. અહમ વૃત્તિ વાળો આત્મા દીપક છે, અને એના કિરણો આ ઇન્દ્રિયો દ્વારા બહાર જઈને વિશ્વને પ્રકાશિત કરે છે. આત્મા જેમ વીજળી સ્વયં અંધકાર દૂર ન કરી શકે, વીજળી માત્ર બલ્બ દ્વારા પ્રકાશના રૂપમાં અભિવ્યક્ત થાય ત્યારે અંધકારને દૂર કરે. તેમ આત્મા સ્વયં કશાને પ્રકાશિત ન કરી શકે, પણ અહંકારમાં પ્રતિબિંબિત થયેલો આત્મા કહો, ચિદાભાસ કહો, કે અધ્યાસ થયેલો આત્મા, એ અહંકાર દ્વારા પછી બુદ્ધિને, મનને, આ બધાને પ્રકાશિત કરે છે. એ અહમવૃત્તિ ન હોય તો આત્મા પ્રકાશિત ન કરી શકે. જેમ કે સુષુપ્તિમાં આત્મા તો પ્રકાશ જ છે, છતાંય બીજું પ્રકાશતું નથી, કારણ કે એ માધ્યમ જ્યારે ન હોય તો આત્મા પ્રકાશિત ન કરી શકે. અહમિત અધ્યાસે ચિદાત્મના ભાનમ વાચ્યમ. આત્મા પર અહમ અધ્યાસ થાય ને ત્યારે ચિદાત્મા પણ એમાં પ્રકાશમાન થતો હોય છે, એ દ્વારા જગતને પ્રકાશિત કરે છે. જાનામીતિ, હું જાણું છું, એ પ્રકારે તમે ભાંતમ અનુભાતે તત્ સમસ્તમ જગત. અન્યથા જગત આંધ્યાપત્ય, એ જગતમાં અંધા એટલે કે ભાન શૂન્ય થઈ જાય, કોઈ પ્રકારની સભાનતા ક્યાંય ન રહે.
ન ચ અનધ્યસ્તસ્ય અધ્યાસે ભાનમસ્તિ. અધ્યાસમાં કોનું ભાન થાય? જેનો અધ્યાસ કરવામાં આવે છે એનું ભાન થાય. આમ ચીપોલી પર ચાંદનો અધ્યાસ કરવામાં આવે તો ચાંદનું ભાન થાય. ચીપોલી પર સાપનો અધ્યાસ નથી મળે, સાપનું ભાન ના થાય. રજ્જુ પર સર્પનો અધ્યાસ તો સર્પનું ભાન થાય, કે પછી માણાનું ભાન થાય, એવું ભાન થાય, પણ હાથીનું ભાન ના થાય. ટૂંકમાં જે વસ્તુનો અધ્યાસ નથી એનું ભાન ના થાય. ન ચ અનધ્યસ્તસ્ય અધ્યાસે ભાનમસ્તિ. જેનો અધ્યાસ થયો નથી એનું ભાન નથી થતું અધ્યાસમાં. તસ્માદ રજતાદૌ ઇદમ ઇવ આત્મના સંસર્ગ અધ્યાસ દ્રષ્ટવ્ય. તો આપણે શું કહીએ? ઇદમ રજતમ એમ છે શુક્તિકા. આપણે ઇદમ રજતમ, ઇદમ અંશ ક્યાંથી આવે છે? શુક્તિકાનો છે. ઇદમ આત્મના એટલે ઇદમ જે શુક્તિકા સાથે રજતનો સંસર્ગ અધ્યાસ થયો. તો એવી આત્મા સાથે પણ, એટલે આત્મા સાથે આવી રીતે અહંકારનો સંસર્ગ અધ્યાસ થયો. તસ્માદ રજતાદૌ ઇદમ ઇવ. ઇદમ રજતમ જ્યારે કહે ત્યારે ઇદમ અંશ છે શુક્તિકાનો છે, અને તેવી રીતે આત્મા અહમ આત્મા જ્યારે કહે ત્યારે આત્મ સંસર્ગ અધ્યાસ અહંકાર સાથે. તદ વિપર્યેણ અંતઃકરણાદિષ્વધ્યસ્યતિ. તદ વિપર્યેણ સમાસ છે. તસ્ય અધ્યસ્થસ્ય જડસ્ય વિપર્યય. આ તદ એટલે કોણ? જેની વાત થઈ રહી છે તો અંતઃકરણ વગેરે જે અધ્યસ્થ છે, જડ છે, એને વિપરીત કોણ છે? અધિષ્ઠાન ચૈતન્યમ છે. તદાત્મયા સ્થિતમિતિ યાવત. તો આ ચૈતન્ય છે પણ અહંકાર ઉપર રહેલું છે. અહંકાર ચૈતન્ય ઉપર રહેલો છે. એટલે આ અધ્યાસના પગથિયા બતાવે છે. તત્ર અજ્ઞાને કેવલ આત્મના સંસર્ગ. પહેલા અજ્ઞાન સાથે અધ્યાસ થાય. સૌનું મૂળ કારણ અજ્ઞાન છે, તો આત્માને અજ્ઞાન સંસર્ગ છે. અજ્ઞાને કેવલ આત્મના સંસર્ગ. અજ્ઞાનમાં આત્માનો અધ્યાસ થાય, અજ્ઞાન ચેતનવંતુ બને અને એ સંસર્ગ અધ્યાસ છે. મનસી અજ્ઞાન ઉપહિતસ્ય. પછી એ પ્રકારે અજ્ઞાન ઉપહિત એટલે અજ્ઞાન વડે ઉપહિત થયેલો, અજ્ઞાન રૂપી મર્યાદિત થયેલો ઉપાધિ ધરાવનારો આત્મા, એનો મનનો અધ્યાસ એટલે આત્માનો અધ્યાસ થાય અજ્ઞાનમાં. કેવલ આત્માનો અધ્યાસ ક્યાં પહેલા થાય? અજ્ઞાનમાં. પછી અજ્ઞાન સહિતના આત્માનો અધ્યાસ ક્યાં થાય? મનમાં. પછી મન સહિત આત્માનો અધ્યાસ ક્યાં થાય? દેહાદૌ. તો અજ્ઞાનમાં સીધો આત્માનો અધ્યાસ, પછી અજ્ઞાન સહિતના આત્માનો અધ્યાસ, અને પછી અજ્ઞાન સહિત અને બુદ્ધિ સહિત આત્માનો અધ્યાસ, અજ્ઞાન સહિત બુદ્ધિ સહિત મન સહિત અધ્યાસ. એ પ્રકારે અધ્યાસની પરંપરા ચાલે. 56 पान का एवं आत्मनि बुद्ध्यादि अध्यासात् कर्तृत्वादि लाभ है. आम आत्मा बुद्धि वगैरह अध्यास थाय त्यारे कर्तृत्व बुद्धिनो धर्म है. अरे आत्मा में कर्तृत्व आवे, कर्तृत्वादि लाभ है. तो कर्तृत्व आवे, भोक्तृत्व आवे वगैरह. बुद्ध्यादौ च आत्माध्यासात् चैतन्य लाभ है. बुद्धि में आत्मा अध्यास था बुद्धि चेतनवंती बने. कोई सीधो संबंध नहीं. आत्मा नो कशा साथे सीधो संबंध नहीं, कारण के आत्मा असंग है. એટલે સંસર્ગ અધ્યાસ કયો, જેવી રીતે સ્ફટિક અને પુષ્પ વચ્ચે સંસર્ગ છે
તેથી પુષ્પ છે એનો આભાસ પડે છે સ્ફટિકમાં, તેવી રીતે આત્મા આમ તો અસંગ છે, છતાં અજ્ઞાન સદઅધ્યાસ કેવો છે? સંસર્ગ. અજ્ઞાનની સંધિમાં આત્મા પણ જાણે કે અજ્ઞાનના જાણે કે ગુણો ન ધારણ કરતો હોય એવું જાણે, અને આત્માની સંધિમાં અજ્ઞાન ચેતનવંતુ બને. આત્માની સંધિમાં અજ્ઞાન ચેતનવંતુ બને. અજ્ઞાનને કારણે આત્મામાં જડતા મર્યાદિતતા આવે. એવું અજ્ઞાન છે પછી બુદ્ધિમાં, એ દ્વારા મનમાં, એ દ્વારા ઇન્દ્રિયોમાં, એ દ્વારા દેહમાં, એ પ્રકારે અધ્યાસની પરંપરા ચાલે. દેહ ચેતનતામગાત, આ રીતે છાયા છાયા હંકારયોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. પહેલા છાયા એટલે ચિદાભાસ અને અહંકાર વૃત્તિનો અધ્યાસ, તપ્તાય પિંડવન્મતમ તાદાત્મ્ય. એમાંથી પછી બુદ્ધિ મન વગેરે એ પ્રકારે દેહને ચેતનતા પ્રાપ્ત થાય ક્રમે ક્રમે. એટલા માટે ચેતનતા સંકેલવામાં આવે ત્યારે પણ ક્રમે ક્રમે સંકેલવામાં આવે. જાગ્રતમાં બધા સ્તરની અંદર ચેતનતા છે, પછી ધીમે ધીમે આત્મા આ બધી ઇન્દ્રિયો છે એની અંદર ખેંચતો જાય. અહીંયા આવે ત્યારે સ્વપ્ન થાય, અહીંયા હૃદયમાં આવે ત્યારે સુષુપ્તિ વગેરે એવી પ્રકારનું વર્ણન થાય છે. બુદ્ધ્યાદો છે આત્માધ્યાસાત ચૈતન્ય લાભ. બુદ્ધિ વગેરેમાં આત્માનો અધ્યાસ થાય એટલે બુદ્ધિ મન ઇન્દ્રિયો બધી કેવી બને? ચેતનવંતી બને. વણિત અધ્યાસમ ઉપસંહરતી. જેનું વર્ણન કરવામાં આવ્યું એ અધ્યાસનો હવે ઉપસંહાર કરે છે. એવમ, એ 55 પાન પર છે, છેલ્લી પંક્તિ. એવમ અયમ અનાદિ અનંત નૈસર્ગિક અધ્યાસ મિથ્યા પ્રત્યયરૂપ કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક સર્વલોક પ્રત્યક્ષ. એવમ અયમ, અયમ એટલે બધાને જે અનુભવનો વિષય છે. અનાદિ અધ્યાસ કેવો છે? અનાદિ, અનંત, કશું ન કરીએ તો ચાલુ જ રહે. ઉર્ધમૂલ અધશાકમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. જ્યાં અજ્ઞાન છે ત્યાં સુધી આ અશ્વત્થ વૃક્ષ છે, અધ્યાસ છે, એટલે એને અંત કહેવામાં આવ્યો. નૈસર્ગિક. કોણે આ બધું કર્યું? ભગત સ્વામીજી. આ જ્ઞાન અધ્યાસ કોણે કર્યું? બસ ચાલતું જ આવે છે, કોઈએ કર્યું નથી. નૈસર્ગિક, ટૂંકમાં એની સતત પરંપરા ચાલ્યા છે, એનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. કોઈ પ્રકારના વિચ્છેદ વગર આ પ્રવાહ ચાલે છે. નૈસર્ગિક. મિથ્યા પ્રત્યય રૂપ, જે મિથ્યા ખ્યાલ જન્માવે છે, ભ્રમ જન્માવે છે. કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક, આમ કર્તૃત્વ ભોક્તૃ આ પ્રકારના ભ્રમને ઉત્પન્ન કરનાર છે. આવો સર્વલોક પ્રત્યક્ષ. આ પ્રકારનો અધ્યાસ તો બધા લોકોના પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. તો ટીકાકારે વર્ણિત અધ્યાસ ઉપસંહાર કરે. એવમ એવમ અયમ અનાદિ અનંત નૈસર્ગિક. તો અનાદિ કેમ કહ્યું? અનાદિ અવિદ્યાત્મકતયા કાર્ય અધ્યાસસ્ય અનાદિત્વ. અધ્યાસનું કારણ તો અવિદ્યા છે. પહેલા અવિદ્યા કહો, જ્ઞાન કહો, આત્માની સનિચેતનવંતુ બને ને પછી એમાંથી બધા બાકીના બધા તાદાત્મ્ય કહો અધ્યાસ જન્મે. કાર્ય અધ્યાસ છે, અનાદિ કારણ છે, અને આ વિક્ષેપ છે બધો.
અહંકાર બુદ્ધિ મન ઇન્દ્રિયો દેહ બધાનું અનાદિ અવિદ્યાત્મકતયા કાર્ય અધ્યાસસ્ય અનાદિત્વમ. કારણ અનાદિ છે, કારણ અવિદ્યા અનાદિ છે, માટે એમાંથી જન્મેલો આ કાર્ય અધ્યાસ કહો. મૂલ અને તુલ અહમભાવ કર્તૃત્વ ભોગતો બધું પણ અનાદિ છે. અધ્યાસાત સંસ્કાર તદ્યાસ પ્રવાહત નૈસર્ગિકત્વમ. અધ્યાસ સંસ્કાર છોડીને જાય, પછીના જન્મમાં એ સંસ્કાર વળી પાછા અધ્યાસને જન્મ આવે. આ પ્રકારે પ્રવાહત એકનો એક અધ્યાસ નહીં પણ અધ્યાસનો પ્રવાહ ચાલે છે. એ પ્રકારે નૈસર્ગિક કયો, અનાદિ કયો, નૈસર્ગિક એટલે અવિચ્છિન્ન. એ પ્રવાહમાં કોઈ પ્રકારનો અવચ્છેદ નથી. આ પ્રકારે કોઈ પ્રકારના અવચ્છેદ વગરનો કે એ પ્રવાહ તૂટતો નથી ક્યારેય પણ. એ પ્રકારે સતત ચાલતો હોય છે. એવમ ઉપાદાનમ નિમિત્તમ ચ ઉક્તમ ભવતી. આ પ્રકારે જે મિથ્યા જ્ઞાન છે ઉપાદાન બન્યું, આ સંસ્કાર છે નિમિત્ત બન્યા. તો અજ્ઞાન અધ્યાસનું ઉપાદાન એનું મૂળ કારણ કયું છે? અવિદ્યા. તો અધ્યાસને પ્રેરે છે કોણ છે વટે? તો કે સંસ્કાર છે એ અધ્યાસનો આકાર નક્કી કરે. જેવી રીતે આ ઘડો છે ને, માટી ઉપાદાન કારણ ખરું, પણ ઘડાનો આવો જ આકાર કેમ છે? જ્યારે પેલો કુંભાર ઘડો ઘડે ત્યારે કશીક વસ્તુ ધ્યાનમાં રાખીને ઘડતો હોય છે. કોને ધ્યાનમાં રાખે? પોતાના ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખે. એમને નથી કરતો કે જેવો આમ આખી દુનિયાને પ્રદર્શન મળે નહીં કરતો, એ વેચવા માટે કરે છે. પ્રદર્શન મળે કરતો એની પાછળનું કંઈક પ્રયોજન હોય. જેવી રીતે એના ગ્રાહકની ઈચ્છા છે એ શું બને છે? નિમિત્ત બને છે. એને આ પ્રકારે ઘડો, આ પ્રકારના ઘડાનું સર્જન કરવા માટે. તેવી રીતે આ સંસ્કાર એક પછી એક છે એ નિમિત્ત બને છે. અધ્યાસ મૂળ તો અજ્ઞાનનો બનેલો છે, એમણે મિથ્યા અજ્ઞાન છે એનું ઉપાદાન છે. અને અધ્યાસનો જે આકાર છે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે એ પેલા સંસ્કારમાંથી જન્મેલો છે. એ ઉપાદાનમ નિમિત્તમ ચ ઉક્તમ ભવતી. આમ કહીને ભાષ્યકારે અધ્યાસનું ઉપાદાન પણ આપ્યું, નિમિત્ત પણ આપ્યું. યો અનાદિય અનંત જ્ઞાનમ વિના ધ્વંસ અભાવાત અનંત્યમ. આમ તો અવિદ્યા અનાદિ છે પણ શાંત છે. અધ્યાસ અનાદિ અંત સહિતનો છે. ક્યારે અંત આવે? જ્ઞાન થાય ત્યારે. એ સિવાય તો અનંત જ છે. તદુક્તમ ભગવદ્ ગીતાસુ નરૂપમસ્ચેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા ઇતિ. કયા અધ્યાયમાં છે? अस्य इह तथा रूपम न उपलभ्यते. ભગવાન કે આગળ એ વર્ણન કરવામાં આવ્યું ઉર્ધમૂલ મદશાખમ વગેરે, એવું ખરેખર કે રૂપ આ સંસારનું હોતું નથી. નાનતો અને ચાદી, સંસારનો આદિ પણ અંત પણ નથી, આદિ પણ નથી, ન સંપ્રતિષ્ઠા એનો મધ્ય પણ નથી. એટલે જેનું વર્ણન થઈ શકે એમ નથી. આ નિર્વચનીય સંસાર છે, મિથ્યા છે. પણ મૂળ તો એને ન ચ અંત. આ પંક્તિ છે એ ઉદ્ધૃત કરવાનું પ્રયોજન છે. ન શાંત નાંતો ન ચાદિર ન ચ સંપ્રદેશ. અંત પણ નથી એમ ભગવાન પણ કહે છે કે આ સંસાર વૃક્ષનો અંત નથી. માટે સંસાર અનંત છે, અધ્યાસ અનંત છે. હેતુ મુક્ત્વા
અધ્યાસનું કારણ બતાવ્યું, કયું ઉપાદાન કારણ બતાવ્યું, હેતુ એટલે કારણ, નિમિત્ત કારણ બતાવ્યું કે ભાઈ આ મિથ્યા અજ્ઞાન છે એ અધ્યાસનું ઉપાદાન કારણ છે, પેલા જે સંસ્કાર વગેરે છે નિમિત્ત કારણ છે. આમ હેતુ મુક્તવા સ્વરૂપમાં અધ્યાસનું સ્વરૂપ કેવું છે, આનું કારણ બતાવે કે ભાઈ ઘડો માટી એનું કારણ છે, ઉપાદાન કારણ, અને ગ્રાહકની ઈચ્છા પણ એનું નિમિત્ત કારણ છે. પછી હવે આ ઘડો કેવો દેખાય છે એનું વર્ણન કરે. હેતુ મુક્તવા સ્વરૂપમાં મિથ્યા પ્રત્યય રૂપ અધ્યાસ આપણા જેનો વ્યક્ત કેવી થાય છે, મિથ્યા પ્રત્યય રૂપ. મિથ્યા એટલે માયા તથા પ્રતીયતે પ્રત્યય કાર્ય પ્રપંચ. એટલે મિથ્યા એટલે માયા, માયા પ્રતીયતે, મિથ્યા પ્રત્યય રૂપ. મિથ્યયા પ્રતીયતે એ મિથ્યા પ્રત્યય. મિથ્યા શબ્દ માયા કર્યો તયા એટલે મિથ્યયા, આમ તો મિથ્યા તો અવ્યય છે પણ માયા પ્રતીયતે. તો મિથ્યા જે માયા છે એ માયાને કારણે જે પ્રતીત થાય છે, પ્રતીયતિ પ્રત્યય કાર્ય પ્રપંચ તત્પ્રતીતશ્ચેદ એમ સ્વરૂપ ઇત્યર્થ. એટલે કાર્ય પ્રપંચ છે અને એની પ્રતીતિ, કાર્ય પ્રપંચ જન્મ્યો અને એની પ્રતીતિ પણ છે. આ બંને થઈને મિથ્યા પ્રત્યય રૂપનો આવો અર્થ કર્યો. જે મિથ્યા છે એ કાર્ય પ્રપંચ છે, માયાની ઉપજ છે, મિથ્યા છે, અને જોડે જોડે પ્રત્યય રૂપ એનો પ્રત્યય એટલે પ્રતીતિ પણ છે. તો આ જે મિથ્યા જગત છે એ અને એની પ્રતીતિ એ રીતે એનું અધ્યાસ આ પ્રકારે પ્રગટ થાય છે. મિથ્યા પ્રત્યય રૂપ. એ કાર્ય પ્રપંચમાં આ બધું પણ આવી જાય. માત્ર દેહની બહારનો જ કાર્ય પ્રપંચ છે એમ નહીં, પરંતુ આ દેહાદી સંઘાત પણ કાર્ય પ્રપંચ છે. મુખ્ય એમાં જ અહમભાવ થાય છે ને. તસ્ય આ અધ્યાસ આ પ્રકારનો થયો ઉપાધિ અહમભાવ રૂપી. તસ્ય અધ્યાસ શું કરે છે, તો કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક. આ કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક છે, એ ઉત્પન્ન કરનાર છે. અધ્યાસ છે જે કાર્ય ઉપાધિમાં અધ્યાસ થાય છે, તો કર્તૃત્વ બુદ્ધિનો ધર્મ છે. આત્માના અધ્યાસના કારણે આત્મા કરતા છે, હું કરતા છું. ભોક્તૃત્વ મનનો ધર્મ છે અને અધ્યાસને કારણે હું ભોગતા છું. કર્તૃત્વ કર્મેન્દ્રિયોનો ધર્મ છે એટલે હું કરતા છું. ભોક્તૃત્વ જ્ઞાનેન્દ્રિયોનો ધર્મ છે, હું ભોગતા છું. અધ્યાસને કારણે આ પ્રકારે પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ કે ભ્રમ જન્મે છે. બસ આનું નામ સંસાર. એટલે આપણે જે પ્રકારના ખ્યાલ આપણા વિશે અને બધા ધરાવીએ છીએ, મૂળ આપણા વિશે, આપણા જૂનો સૌથી મહત્વની વસ્તુ છે આપણે આપણા વિશે શું ખ્યાલ ધરાવીએ છીએ. આગળ કહ્યું તે પ્રમાણે આપણા બધા જ નિશ્ચયો, મૂલ્યો, વિચારો આ બધું એ ખ્યાલમાંથી જન્મે છે. હું પુત્ર છું તો પછી મારા એ પ્રકારના ખ્યાલો જન્મવાના. પિતા છું તો એ પ્રકારના ખ્યાલ જન્મવાના. આમ મારા વિશે જે કરતા છું તો એ પ્રકારના ખ્યાલ જન્મવાના. એટલે મારા વિશે શું ખ્યાલ ધરાવું છું એ મારા બધા વ્યવહારનો નિર્ણાયક છે. વ્યવહાર પહેલાં શરૂ થાય કયા પ્રકારનો નિશ્ચય મારામાં જન્મે છે અને તેથી કયા પ્રકારના મૂલ્યો મારામાં છે. હું પુત્ર છું એવું નિશ્ચય જન્મે એટલે પિતા પ્રત્યેને જે લાગણીઓ જન્મવાની હોય, મારે જે કંઈ કરવાનું હોય બધી જ વસ્તુ જન્મે ને, બધી ઈચ્છાઓ જન્મે, એમાંથી પછી કર્મ જન્મે. તો હું પિતાની સેવા કરતો હોઉં, એ કર્મ કરતો હોઉં, એની પાછળ સેવા કરવાની એક ભાવના જન્મે.
એ પાછો હું પુત્ર છું એ પ્રકારનો ખ્યાલ જન્મે. એટલે હું પુત્ર છું એ ખ્યાલ જન્મે ન જન્મે તો કશું થતું નથી. પેલો ઊભો જ રહે, કંઈ થાય જ નહીં. ટૂંકમાં ઘણી વાર તમે જુઓ કે આ મા બિચારી એને માથું દુખે એને કશું થાય જ નહીં, બાય બાય કહીને જતો રહે. એટલે એવું પુત્રનો ભાવ ના જન્મે તો પછી એટલે માતાનો ભાવ ના જન્મે તો પેલો કંઈક કરવાનો ભાવ જન્મે જ નહીં, એટલે અડકે જ નહીં, ચાલી જાય. એટલે મનમાં કયા પ્રકારનો ભાવ જન્મે છે એટલે ખ્યાલ અને પ્રત્યય કહેવામાં આવે. કયા પ્રકારનો ખ્યાલ કે ભાવ જન્મે છે એ પરથી બધો વ્યવહાર નક્કી થતો હોય છે. તો અધ્યાસ આ પ્રકારે એ તો પછી કયા પ્રકારનું મન છે, કયા પ્રકારની બુદ્ધિ છે, કેટલી જડતા છે, કેટલી સંવેદનશીલતા છે વગેરે બધા નક્કી થાય. કયા મૂલ્યો છે. એટલે સંવેદનશીલ ના હોય તોય મૂલ્ય હોય તોય તમે કામ કરો. કશું લાગતું નથી પણ ભાઈ મારો ધર્મ છે, મારો કર્તવ્ય છે, એમ પ્રમાણે કરો. કશું ના થતું તો પછી બાય બાય કરીને જતા રહો. પણ કયા પ્રકારનો આવો ખ્યાલ જન્મે છે એ પરથી વ્યવહાર નક્કી થતો હોય અને અધ્યાસ આ બધા ખ્યાલ નક્કી કરતો હોય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ પ્રવર્તક, કર્તૃત્વ ભોક્તૃત્વને પ્રવૃત્ત કરનાર, ઉત્પન્ન કરનાર. પ્રમાણમ નિગમયતી, પ્રમાણ વિચારનો નિશ્ચય હવે કહે છે. સર્વલોક પ્રત્યક્ષ, આ પ્રમાણ છે. અધ્યાસનું કયું પ્રમાણ આપ્યું? વ્યવહાર. અધ્યાસ માટે મુખ્ય પ્રમાણ કયું ભાષ્યકારે? વ્યવહાર. એ વ્યવહાર પરથી ખબર પડે કયા પ્રકારનો ખ્યાલ આ વ્યવહારને પ્રેરે છે. એ ખ્યાલ બધી ખબર પડે કે આ પોતાને શું માને છે, એટલે આત્મા વિશે આ પ્રકારનો ખ્યાલ હોય એ નામ જ અધ્યાસ. પોતાનો પુત્ર માનવો, પિતા માનવો, કર્તા માનવો, ભોગતા માનવો, સેવક માનવો, નાગરિક માનવો, આમ બધા પ્રકારની અંદર વસ્તુ ઉત્પન્ન થાય. લોભ ઉત્પન્ન થાય તો ભાઈ ટેક્સ ના ભરવું, પ્રામાણિકતા ઉત્પન્ન તો ભરવું વગેરે. અમારું વર્તન આ રીતે કયા પ્રકારના ખ્યાલ જન્મે છે એ પછી નક્કી થાય. એટલે ભાષ્યકાર કહે છે કે સર્વલોક પ્રત્યક્ષ. અધ્યાસનું પ્રમાણ કયું છે? બધા લોકનો વ્યવહાર છે એ બતાવે છે કે અધ્યાસ છે. એટલે આ વ્યવહાર છે ને એ જ અધ્યાસ માટેનું પ્રમાણ કયું. પછી એની બધી રચના સમજાવી કે કેમ થયું. પણ મૂળ તો માણસો વ્યવહાર કરે છે. એટલે પશુઆદિ વિષયાત કહ્યું કે પશુઓ તો બધા અવિવેક પુરુષો વ્યવહાર કરે જ છે. માણસો એવો જ વ્યવહાર કરે છે પશુઓ જેવો જ. કોઈ અનુકૂળ જણાય તો એ તરફ પ્રવૃત્તિ થાય, પ્રતિકૂળ તો નિવૃત્તિ થાય. તેમ જેમ પશુઓની પ્રવૃત્તિ નિવૃત્તિ થાય એમ માણસોની પણ થાય છે. એ પ્રકારે પશુઓ સાથે સમાનતા છે અને પશુઓનો તો અવિવેક છે, અધ્યાસ છે. એટલે મનુષ્યમાં અધ્યાસ છે. અધ્યાસ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. એ રીતે સર્વ પ્રત્યક્ષ, સર્વલોક પ્રત્યક્ષ, બધા લોકોના સીધા અનુભવનો વિષય છે. એ જ અધ્યાસનું પ્રમાણ છે. સાક્ષી પ્રત્યક્ષમેવ અધ્યાસ ધર્મગ્રાહકમ માનમ. ટૂંકમાં સાક્ષી પ્રત્યક્ષ સીધે સીધું આપણું પ્રત્યક્ષ. સર્વલોક પ્રત્યક્ષ એટલે બધા લોકો સીધે સીધો અધ્યાસ અનુભવ એટલે સાક્ષી પ્રત્યક્ષ. એ જોવાનું સાંભળવાનું નથી, આપણે જાણીએ છીએ અંદરથી. એટલે સાક્ષી પ્રત્યક્ષમેવ અધ્યાસ ધર્મિગ્રાહકમ ભાનમ. અધ્યાસ પછી એના ધર્મ. અધ્યાસ ધર્મી છે. અધ્યાસનું જ્ઞાન જે છે એ પ્રત્યક્ષ સીધે સીધું છે. એટલે કે સાક્ષી વડે પ્રકાશિત છે. એટલે એ આપણે ટૂંકમાં ભાષ્યકાર અધ્યાસનું પ્રમાણ છે કે એ પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. એ સાક્ષી બધા લોકો અધ્યાસ બધા લોકોના અનુભવનો વિષય છે. એ જ અધ્યાસનું મુખ્ય પ્રમાણ છે.
પશુઓ સાથેની તુલના કરીને આપણું વર્તન એવું છે એ અનુમાન વગેરે પ્રમાણ આપ્યું. અનુમાનાદિકમ તો સંભાવનાર્થમ. મુખ્ય તો અધ્યાસ હોવાનું પ્રમાણ તો પ્રત્યક્ષ છે, આપણો પોતાનો અનુભવ છે. જોડે જોડે પશુઓ વગેરે દ્વારા અનુમાનથી પણ સમજાવ્યું કે અધ્યાસ છે. પ્રેત્ય પ્રત્યક્ષોપસંહાર કરતા ભાષ્યકાર કહ્યું સર્વલોક પ્રત્યક્ષ અર્થાત અધ્યાસ છે એ પ્રત્યક્ષ પ્રમાણ વિષય છે, એટલે એ પ્રકાર ઉપસંહાર કર્યો. અધ્યાસની ચર્ચાનો ઉપસંહાર કર્યો, એનું પ્રમાણ બતાવીને કે પ્રત્યક્ષ પ્રમાણ છે, બધા લોકોને પ્રત્યક્ષ, સર્વલોક પ્રત્યક્ષ. 57 एवं अध्यासं वर्णयित्वा तत्साध्य विषय प्रयोजने दर्शयति. अध्यासની ચર્ચા પૂરી થઈ ગઈ. શેના માટે અધ્યાસની ચર્ચા કરી? અધ્યાસને સ્થાપિત કરવા દ્વારા શું સ્થાપિત થયું? વિષય પ્રયોજન. ટૂંકમાં આ શાસ્ત્રનો વિષય કયો છે, શાસ્ત્રનું પ્રયોજન કયું છે એ બતાવવા માટે અધ્યાસ જરૂરી છે. અધ્યાસની સમજેલા જ્ઞાન છે, અજ્ઞાન અધ્યાસના રૂપમાં આપણે જેનો પ્રગટ થાય છે. અજ્ઞાનને આવરણ કહો, અધ્યાસને વિક્ષેપ કહો, આ પ્રકારે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. કોઈને ટૂંકમાં આપણા પોતાનો વ્યવહાર, આપણા પોતાના ખ્યાલો, આ બધાનું આપણે વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય કે મારા જીવનો ભ્રમ પ્રવર્તમાન છે. હું કોણ છું એ વિશેના ખ્યાલો બદલાયા જ કરે છે. અત્યારે કરતા છું, પછી ભોગતા છું, બોલનાર છું, ચાલનાર છું, ખાનાર છું, પીનાર છું, સતત બદલાયા કરે. એને પૂછતો નથી કોઈ દિવસ. એટલે હું તો ખાનાર કહો, પીનાર કેમ કહું છું, બોલનાર કહો, ચાલનાર કેમ કહું છું? કોઈ વિચાર જ થતો નથી. વિચાર કરવામાં આવે તો જણાય કે ભાઈ આ એક જ સ્ફટિક જેવી રીતે ભિન્ન ભિન્ન રંગનો દેખાતો હોય, એ સ્ફટિકના રંગનું કારણ તો બીજી કોઈ વસ્તુ, સ્ફટિક પોતે નથી. એ સમક્ષ જે પદાર્થ છે નજીકમાં એ એના રંગનો આભાસ નક્કી કરે. તો હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, આ બદલાય કરે, સ્ફટિકના રંગ બદલાય કરે ત્યારે આપણે વહેમ પડે કે ભાઈ આ રંગ એના નથી. એક જ પ્રકારનો દેખાયા કરતો હોય તો કદાચ માનીએ કે સ્ફટિકનો આ રંગ છે, પણ રંગ બદલાયા જ કરતો હોય. જેમ જેમ વસ્ત્રનો રંગ બદલાય તેમ સ્ફટિકનો રંગ બદલાય ત્યારે આપણને લાગે કે ભાઈ આ રંગ છે ને એનું કારણ અન્ય છે. સ્ફટિક જો રંગ બદલ્યા કરતો હોય, કે શિવલિંગ સ્ફટિકનો હોય તો જે ફૂલ મૂકે એના જેવું દેખાય, એમ એ સ્ફટિકનું લિંગ છે એનો રંગ બદલાયા કરતો હોય તો આપણને લાગે કે આ બદલાયા કરે છે, માટે એનો રંગ એનું પોતાનું સ્વરૂપ નથી, આગંતુક છે, સ્વાભાવિક નથી. સ્ફટિકનો રંગ સ્વાભાવિક નથી, આગંતુક છે. તેમ આત્માનું આ સ્વભાવ નથી. હમણાં કરતા ને ભોગતા જરાક વિચાર કરે તોય ખબર પડે, વિચાર કરી જ નહીં ને આપણે કે હમણાં કરતા તો એ ભોગતા હમણાં સુખી પાછી દુઃખી એવું કેમ થાય છે? એકની એક વસ્તુનું સ્વરૂપ કોને કહેવાય છે? બદલાય જ નહીં. સ્વાભાવિક હોય, સ્વભાવ બદલાય નહીં. જે બદલાય કે આગંતુક હોય, આ બધી વસ્તુ આગંતુક છે. આ બધું કર્યા પછી આપણે આટલું સમજીએ ને તોય આપણા જીવન બહુ ફેર પડી જાય. આપણી લાગણીને બહુ મહત્વ ના આપીએ પછી મને આમ લાગ્યું, પેલું થયું, પેલું બોલ્યું થયું, આવા અધ્યાસનો તમે જો આ બધું બદલાયા કરે છે, આ મારો સ્વભાવ નથી, આ તો આગંતુક છે. મારામાં દ્વેષ જન્મ્યો, ઈર્ષા જન્મી, કામ જન્મ્યો, હર્ષ જન્મ્યો, આ બધું કેવું છે? આગંતુક છે, મારો સ્વભાવ નથી. અને માટે મારા જીવન માટે મારે એને આધાર ન બનાવવો જોઈએ. કશીક લાગણી મારો જન્મી એટલે તરત એ પ્રકારે વર્તન કરું
પણ બધી લાગણીઓ તો અધ્યાસને કારણે જન્મે છે. મારું તાદાત્મ્ય ક્યાં છે એ પણ નક્કી થાય કે કયા પ્રકારની લાગણી જન્મે છે. બુદ્ધિમાં છે, મનમાં છે, મારા વિચારોમાં છે, ક્યાંક ક્યાંક તાદાત્મ્ય હોય એ પરથી મારામાં કયા પ્રકારનો પ્રત્યાઘાત જન્મે. એ કામ આપણે કરવાનું પોતાના વિશે. અધ્યાસની આટલી બધી ચર્ચા થઈ, એનો ઉપયોગ શું કરવાનો કે આ અધ્યાસ મારા જીવનમાં, આ તો બધું સમજ્યા માણસના જીવનમાં, મારા જીવનમાં અધ્યાસ કેવી રીતે સતત વ્યક્ત થઈ રહ્યો છે, કેવો મારામાં ખ્યાલ જન્માવી રહ્યો છે, કેવી મને પ્રેરણા, કયા પ્રકારના આવેગો મારામાં જન્માવે છે અને કેવી પ્રેરણાઓ કરે છે. એટલે બધા 2 સ્ટેપ રિસ્પોન્સ. તરત ને તરત આપણે એને તાવે થવાને બદલે જરાક અંતર ઉત્પન્ન કરીએ કે જો આ તો આમાંથી આ જન્મ્યો, આ ખ્યાલ જન્મ્યો, આ વ્યક્તિત્વના આ સ્તરના અધ્યાસમાંથી આ ખ્યાલ જન્મ્યો, માતા એવા સ્તરના અધ્યાસમાંથી આ ખ્યાલ જન્મ્યો, પિતા એવા સ્તરના અધ્યાસથી આ ખ્યાલ જન્મ્યો, મનુષ્ય કહો વગેરે. ટૂંકમાં કશાક ખ્યાલ આપણો છે એમાંથી પછી પેલી લાગણી જન્મે. આ બધું આપણે તપાસતા જઈએ તો આ અધ્યાસ આપણા જીવનમાં કેવો પ્રવર્તમાન છે ખબર પડે. કેવો અધ્યાસ આપણી ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલો અને લાગણીઓ જન્માવતો હોય છે. એ રીતે આપણા વ્યવહારનું નિયંત્રણ કરતો હોય છે. કે મનમાં આવ્યું તરત કશું કહી દીધું, બોલી દીધું, આ બધું વસ્તુ બરોબર. કારણ કે એનો અર્થ કે આપણે જોતા જ નથી. કંઈક આવીને બોલ્યા, આવીને કર્યું, તો પશુઓમાં આપણા કોઈ ફેર ના રહે. હવે એક પ્રસન્ન વર્તન, જે લાગણી મનમાં જન્મે એને પહેલાં સમજવાની એક એટલી તો મોકળાશ કેળવવી જોઈએ, એટલું અંતર કેળવવું જોઈએ, જેથી આપણે ખબર પડે કે આમ આ લાગણી પર આધારિત કામ કરવું કે ના કરવું, વર્તન કરવું કે ના કરવું. એટલે આ પ્રકારે ભાષ્યકારે વિગતવાર, સ્વામી બહુ લાંબુ ચલાવ્યું, વિગતવાર વર્ણન કર્યું. જેથી કયા કયા પ્રકારનો અધ્યાસ કેવી રીતે થઈ રહ્યો છે, ધર્મી અધ્યાસ, ધર્મ અધ્યાસ, કયા અધ્યાસની કયા પ્રકારનો ક્રમ છે, આ બધું જ સમજાવ્યું. એ આપણે આપણા પોતાના ખ્યાલોમાં, વર્તનમાં જોઈ શકીએ. એમણે તો વિષય પ્રયોજન માટે અધ્યાસની ચર્ચા કરી છે, પણ આપણે આપણા જીવનને સમજી શકીએ એ માટે આ અધ્યાસ અત્યંત ઉપયોગી, સમજવું અત્યંત ઉપયોગી છે. ચાલો પછી આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગ્રસ્તદિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાદ સન્માત્રઃ કર્ણોપસંહર્ણતો યો ભૂત સુષુપ્તઃ પુમાન પ્રાગસ્વાપ્સ્વમિતિ પ્રબોધ સમયે યઃ પ્રત્યભિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ. ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. વિશ્વબીજાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસ્વનુવર્તમાનમહમિત્યन्तઃસ્ફુરન્तं સદા. સ્વાત્માनं પ્રકટીકરોતિ ભજતાં યો મુદ્રયા ભદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ. ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. સ્વસ્વામિ સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગૃતિ વાય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ. ઇદં
श्रीदक्षिणामूर्तये इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विमृशताम् यस्मात् परस्माद् विभोः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं श्रुतिमात्रेण यत्पुंसां ब्रह्मतन्मङ्गलं परम् अतिकल्याणरूपत्वात् नित्यकल्याणसंश्रयात् भर्तॄणां वरदत्वाच्च ब्रह्मतन्मङ्गलं विदुः ओङ्कारश्चादशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिका उभौ ॐ तस्मान्माङ्गलिका उभौ इति ॐ अथ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम् केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ